વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીશું, જ્યાં ઘૂસણખોરો સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક ચાલી રહી છે। અમદાવાદમાં 2 દિવસમાં 104 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। 900થી વધુ લોકોની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી છે। કેટલાક બાંગ્લાદેશીઓ 2 વર્ષથી ભારતમાં રહેતા હતા। ઘૂસણખોરોમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે અને પકડાયેલા ઘૂસણખોરોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે। જે લોકો ખરેખર ભારતીયો નથી તેની તપાસ થશે અને ગેરકાયદે રહેતા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। 104 બાંગ્લાદેશી નાગરિકો આ જે સમગ્ર ઓપરેશનમાં આજ દિન સુધી અત્યાર સુધીમાં ખરાઈ કરતા એ 104 જેટલા બાંગ્લાદેશી નાગરિકો હોવાનું જણાવેલું છે। કેટલાક જે પોતાના પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું જણાવે છે અથવા તો આજુબાજુના સરહદી વિસ્તારના જિલ્લાઓમાં રહેવાનું જણાવે છે। એ બાબતે એમની જે કમ્યુનિકેશન જે પદ્ધતિ છે એનો પણ અભ્યાસ કરવામાં આવી રહેલો છે। એમની પાસે ઉપલબ્ધ આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અથવા તો એમની ઓળખના અન્ય દસ્તાવેજો બાબતે પણ એમણે કેવી રીતે મેળવ્યા એ ખરેખર આધારભૂત દસ્તાવેજ છે કે બનાવટી છે એની પણ ખરાઈ કરવામાં આવેલી છે અને આમાં સંભવતઃ આ સંખ્યામાં વધારો થવાની શક્યતા રહેલી છે।